જાદુઈ લીંબુનું ઝાડ. એક ગામમાં મંટુ નામનો માળી રહેતો હતો. તે એક સ્વામીજીના આશ્રમમાં માળીનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો અને ક્યારેક બીજાના ખેતરોમાં રોપણી, કાપણી અને નિંદામણનું કામ કરતો હતો. એકવાર ગામમાં મુશળધાર વરસાદ પડ્યો અને દુર્ભાગ્યવશ તે જ રાત્રે મંટુનો દીકરો બીમાર પડ્યો. જી, મુન્નાની તબિયત તો બગડતી જ જાય છે. તેને જલ્દી હોસ્પિટલ લઈ જવું પડશે. બહાર વરસાદ પડે છે, હોસ્પિટલ નહીં જઈ શકાય, પણ એક કામ કરું છું કે સ્વામીજીના આશ્રમે જઈને આવું છું. તેમની પાસે જરૂર કોઈ આયુર્વેદિક ઔષધિ હશે. અને મંટુ અડધી રાત્રે મુશળધાર વરસાદમાં આશ્રમે પહોંચી જાય છે. સ્વામીજી, મારા દીકરાને ખૂબ જ તાવ આવી રહ્યો છે. આ વરસાદમાં હોસ્પિટલ પણ નથી જઈ શકતો. હવે તમે જ કંઈક કરો સ્વામીજી. મંટુ સામે રહેલા લીંબુના ઝાડમાંથી કેટલાક પાંદડા તોડી લે અને તે પાંદડાનો રસ બનાવીને તારા દીકરાને પીવડાવી દેજે. તે સ્વસ્થ થઈ જશે. હા. મંટુ લીંબુના ઝાડમાંથી પાંદડા તોડી ઘરે પહોંચે છે અને તેમનો રસ બનાવીને મુન્નાને પીવડાવી દે છે. રસ પીતા જ મુન્નો સાજો થઈ જાય છે. બીજા દિવસે મંટુ આશ્રમે જઈને સ્વામીજીને પૂછે છે, સ્વામીજી, આ લીંબુના પાંદડામાંથી મુન્નો એકદમ સ્વસ્થ થઈ ગયો. હા, પણ સ્વામીજી, મને આ વાત સમજણ નથી પડી રહી કે લીંબુના પાંદડામાંથી તાવ સરખો થઈ જાય. આવું કેવી રીતે સંભવ છે? સંભવ છે મંટુ, કારણ કે આ એક જાદુઈ લીંબુનું ઝાડ છે. તેને મારા ગુરુજીએ પોતાની સાધનાથી સિદ્ધ કર્યું હતું. તેના પાંદડાથી બધા રોગી નિરોગી થઈ જાય છે. શું જાદુઈ લીંબુ? સ્વામીજી, પછી તો આની ઔષધિ બનાવીને સારી કમાણી કરી શકાય છે. ના મોન્ટુ દીકરા, કોઈ પરોપકારના કાર્યમાંથી પૈસા કમાવવાની ઈચ્છા એ ગુનો કહેવાય. આ ફકીર આ જાદુઈ ઝાડની કિંમત નહીં સમજે. ડોસો પોતે પણ નહીં કમાય અને બીજાને પરોપકારના પાઠ ભણાવશે. પણ હું આવા અવસરને છોડવાનો નથી. હા. અને મંટુ સ્વામીજીને મારી નાખે છે. સ્વામીજીને મારીને મંટુ જાદુઈ લીંબુના ઝાડમાંથી પાંદડા ભેગા કરી પરિવાર સાથે બાજુના ગામડામાં જતો રહે છે અને ત્યાં વૈદ્ય નિરોગી રામના નામે રહેવા લાગે છે. સાંભળો સાંભળો સાંભળો, ગામમાં દૂરના પ્રદેશમાંથી એક મહાન વૈદ્ય રહેવા આવ્યા છે. તેમની એક ઔષધિથી ગમે તેવો રોગ પણ ઝટપટ મટી જાય છે. સાંભળો સાંભળો સાંભળો. ગામમાં નવા વૈદ્યની વાત સાંભળીને ગામના શેઠ અને શેઠાણી મંટુની પાસે પોતાના દીકરાની સારવાર કરાવવા આવ્યા. અરે વૈદ્યજી, મારા દીકરાનો ઈલાજ કરી આપો ને. તેને કોઈ જ વૈદ્ય કે હકીમની દવા અસર નથી કરતી. હવે તો તમારી જ આશા છે. હો. શેઠના દીકરાનો હાથ પકડ્યા પછી મંટુએ થોડી વાર પછી કહ્યું, અરે, ઈલાજ તો થઈ જશે શેઠજી, પણ ઈલાજ માટે દવાના 5,000 રૂપિયા થશે. શેઠ મંટુની ફીસ માટે રાજી થઈ જાય છે અને પછી મંટુ જાદુઈ લીંબુના પાંદડાનો રસ તે શેઠના દીકરાને પીવડાવે છે, જેનાથી તે સ્વસ્થ થઈ જાય છે. દીકરાને સ્વસ્થ જોઈને શેઠ તો ખુશખુશાલ થઈ જાય છે. અરે વાહ વાહ વૈદ્યજી, તમારી ઔષધિ તો કોઈ ચમત્કારથી ઓછી નથી. હો, લો 5,000 રૂપિયા. અરે 5 શું 10,000 રાખો ને. અરે જય હો વૈદ્યજીની જય હો. આટલું કહીને શેઠ ત્યાંથી નીકળી ગયા.
અને મંટુની ઔષધિની ચર્ચા ગામમાં ચારે તરફ થવા લાગી. દૂર દૂરથી રોગીઓ મંટુની પાસે આવવા લાગ્યા અને મંટુ તે જાદુઈ પાંદડાના લીધે ઘણા બધા પૈસા લૂંટવા લાગ્યો. આમ કરતા કરતા મોન્ટુએ મોટું ઘર અને ઘણા બધા પૈસા ભેગા કર્યા. જેમ જેમ મંટુની ખ્યાતિ વધતી રહી તેમ તેમ મંટુ અને તેની પત્નીના મનમાં પૈસા કમાવવાની લાલચ દિવસે અને રાત્રે વધવા લાગી. એક દિવસ મંટુની પત્ની તેને કહે છે, સાંભળો જી, આજકાલ રોગીઓ ઓછા જ આવે છે. આપણો મુન્ના મોટો થઈ રહ્યો છે. તેને મોટો શેઠ બનવું છે. હવે જ્યારે આપણને વધારે પૈસાની જરૂર છે ત્યારે રોગીઓ ઓછા આવે છે. કંઈક કરો ને, નહીં તો આપણા સપના સપના જ રહી જશે. હા. અરે ભાગ્યવાન, તું સાચું કહે છે. કમાણી તો ઓછી થઈ રહી છે, પણ તું ચિંતા ન કરીશ. મારી પાસે એક આઈડિયા છે જેનાથી આપણી ચાંદી જ ચાંદી થઈ જશે. હું કાલે ગામના ડેમમાં કેમિકલ ભેળવી દઈશ. તે ડેમમાંથી આજુબાજુના 5 ગામડાઓમાં પાણી જાય છે અને 5 ગામડાના લોકો કેમિકલ વાળું પાણી પીને બીમાર પડી જશે અને તે પછી આપણા ઘર ઉપર ધન વર્ષા. લાલચમાં આંધળો મંટુ બીજા દિવસે ડેમમાં કેમિકલ મિલાવીને ઘરે આવી જાય છે અને થોડી જ વારમાં તેના ઘરની બહાર રોગીઓની ભીડ જમા થઈ જાય છે અને સાંજ સુધીમાં તો તેના ઘરમાં પૈસાનો ઢગલો થઈ ગયો હતો. વાહ જી, તમે તો જીવનભરની જરૂરિયાતો મટાડી દીધી. હવે હું રાણીની જેમ રહીશ, શેઠાણીની જેમ ચાલીશ. ચલો જલ્દી પૈસા ગણીએ. અને બંને પતિ પત્ની પૈસા ગણવા લાગ્યા. ત્યાં જ મુન્નો રડતો રડતો ઘરે આવ્યો. પિતાજી, પેટમાં ખૂબ જ દુખાઈ રહ્યું છે. મારો જીવ જઈ રહ્યો છે. પિતાજી, કંઈક કરો ને. અરે પણ અચાનક પેટમાં દુખાવો કેવી રીતે? મેં આજે પાણીપુરી ખાધી હતી. કદાચ તેણે ડેમના પાણીમાંથી પાણીપુરી બનાવી હતી, તેથી. અરે મૂર્ખ, મેં ના પાડી હતી ને તને. હવે તો ઘરમાં પાંદડા પણ નથી. આખા દિવસમાં પાંદડા વપરાઈ ગયા. હવે મારે આશ્રમે જઈને લીંબુના પાંદડા લાવવા પડશે. મંટુ ભાગતો ભાગતો આશ્રમે પહોંચ્યો અને ત્યાં પહોંચતા જ તેના હોશકોશ ઉડી ગયા, કારણ કે જાદુઈ લીંબુનું ઝાડ હવે સુકાઈ ગયું હતું. તેની ઉપર એક પણ પાંદડું ન હતું. અરે, આ કેવી રીતે થઈ ગયું? આ ઝાડને શું થઈ ગયું? અરે ભાઈ સાહેબ, ડેમનું પાણી દૂષિત થઈ ગયું છે. તેના કારણે જ આ બધું થયું છે. હવે શું માણસ અને શું ઝાડ, બધા બીમાર છે. આ સાંભળીને જ મંટુની આંખોમાંથી આંસુ આવવા માંડ્યા. જ્યારે મંટુ ઔષધિ લીધા વગર ઘરે પહોંચ્યો તો મુન્નાએ મંટુના ખોળામાં જ જીવ છોડ્યો અને મંટુને પોતાની લાલચ ઉપર ખૂબ જ પસ્તાવો થયો.